મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો અત્યારે હું અને બબુ છે મારી સાથે, જે બ્લોગ બનાવી રહી છે મારો. અમે લોકો જઈ રહ્યા છીએ, મારી એક ફ્રેન્ડના મેરેજ છે, તો એની કંકોત્રી આપવાનું યા કંઈક નાનું ફંક્શન છે, એમાં અમે બંને જઈ રહ્યા છીએ. બબુને ખાસ ઇન્વાઇટ કરી છે કે બબુને લઈને આવજે, તો બબુને લઈને જઈ રહી છું. અને એની પહેલાં અમારા સ્મિતા આંટી છે, એમનો બર્થડે છે આજે, તો એમના માટે પહેલાં કેક લઈ લઈએ, કેમ કે એમના ઘરે જ જવાનું છે. તો પહેલાં કેક લઈ લઉં અને પછી નીકળીએ ત્યાં જવા માટે. બાય ધ વે, આજે ઇન્ડિયા સાઉથ આફ્રિકાની વર્લ્ડ કપ ફાઇનલ છે. વ્લોગ જોતા હશો ત્યારે તમને એમ થાય કે વ્લોગ જોતી વખતે એમ થાય કે અચ્છા, વ્લોગ તો મેં અત્યારે જોયું છે 3 દિવસ પછી. વર્લ્ડ કપ તો 3 દિવસ પહેલાં જીતી ગયા આપણે, તો કેવી મજા આવે એવું થશે આ વખતે. ચલો કંઈ નહીં, પહોંચીએ અમે લોકો સાયન્સ સિટી પહોંચ્યા છીએ. પહોંચીને કેક લઈને પછી મળીએ. હા ગેસ, બપોરે ચોકલેટ્સ મેં બધા છે, ડોરેટો પોરેટો રાત્રે મેં જોતા ખાઈશું. અને બબુની નાની પેસ્ટ્રી છે, કારમાં ખાશે. અમે લોકો ચાલીને જવાના છે, ત્યાં માટે મેં લીધું છે. મોટી કેક પેક થઈ ગઈ છે. હમણાં સામાન મારો બિલિંગ થઈ રહ્યો છે. ખાલી કેક લેવા આવ્યા તેમાં કેટલું તો સામાન લેવાઈ ગયો. હાય બબુ, બબુની હેરસ્ટાઈલ જોવો ગાઈસ, નિશાએ કેવી કરી છે આજે, મસ્ત. માસીને ખવડાવીશ કે નહીં? ના કેમ કેમ ભાઈ? ગાઈસ, તો અમે લોકો ભૂજ જેવા થઈ ગયા છીએ. મારા હાથમાં બહુ બધો સામાન છે, કેમ કે આજે છે મેચ, અને મેચ માટે બહુ બધો નાસ્તો લીધો છે. નાચોસ ને એવું લીધું છે. ચીઝી બનાવીશું અને મોજ કરેંગે, ફાઇનલ દેખેંગે આજ. હાથમાં કવર છે, દુપટ્ટો છે, આ નવી સીવડાયેલી બધી કુર્તીઝ છે. ચલો શાંતિથી ફ્રેશ અપ થઈને પછી મળીએ. હા, એ તો તું પકડીશ જ ને, કેમ કે એમાં પૈસા છે. હેલો ગાઈસ, તો ઇન્ડિયા ટોસ જીતી ગયું છે, એને બેટિંગ લીધી છે. અને મેચ ચાલુ થાય એની પહેલાં હું ચીઝી ડીપ બનાવી રહી છું. બધી વસ્તુ મેં અહીંયા રેડી કરીને મૂકી દીધી છે, તો ફટાફટ બનાવી દઉં, કેમ કે નાચોસ ને બધું લઈને આવ્યું છે. તો એકદમ મસ્ત, આમ ઘરે ફોનમાં જ જોઈશું, ફોનમાં લેપટોપમાં જોઈશું, પણ એકદમ માહોલથી બેટિંગ લીધી. કેમ એવું કર્યું એવું? તો ચલો ફટાફટ હું બનાવી દઉં, કેમ કે પોણા 8 થઈ ગયા છે. પોણા 8:40 થઈ ગઈ છે, સોરી 7:40 થઈ ગઈ છે. તો ફટાફટ બનાવી દઉં અને પછી આપણે મળીએ. એમના હાથમાં થોડી કભી નહીં દેખા મેરી ગેંદો पे तो कभी ऐसा. આજે 25 રન સુધી મને મેચ જોવા મળી નથી, અને એના અડધો કલાક પહેલાંથી હું ચાલુ કરીને ફોન બેઠી હતી, અને મેચ ચાલુ થઈ અને નેટવર્ક ગયું, એટલે મેં ચોક્કા છક્કા જે શરૂઆતમાં મેં કંઈ જોયા નથી. રોહિત શર્માને આઉટ થતા જોયો નથી, શપથને આઉટ થતા જોયો નથી. ચલો બાય ગાઈઝ. સૂર્યા આઉટ થઈ ગયો 3 રને. યાર ખબર નહીં આજે ઇન્ડિયાને શું થયું છે. એક તો ઓલરેડી હું ગુસ્સે છું, કેમ કે ઇન્ડિયાની જે તે મેસેજ આવી ગયો. ઓલરેડી હું બહુ જ ગુસ્સે છું, કેમ કે મારા ફોનમાં 25 રન સુધી ફોન ચાલ. મેં તમને કીધું આગળ, હું ફરીથી ખબર નહીં કેટલી વાર કહીશ, 25 રન સુધી મેં મેચ જોઈ જ નથી. ના મેં પંતને આઉટ થતા જોયો છે, ના મેં પેલાને આઉટ થતા જોયો છે, હિટમેનને. મને શું થશે યાર. મેં ફોનમાં જોઉં છું, કેમ કે મારા ફોનમાં 3 થી 4 વખત વચ્ચે ફોન આવી ગયા. મને એટલો ગુસ્સો આવી ગયો ને, મેં કીધું યાર, મેં 2-3 ફોન તો કટ કરી દીધા. ચલો બાય ગાઈઝ. અક્ષર બહુ જ સારું રમતો હતો અને આઉટ થઈ ગયો છે. દુબે આવી ગયો છે હવે. બહુ એને બહુ 4 કેટલા 6 મારી 4 છક્કા માર્યા, એને બહુ જ સારું રમી રહ્યો હતો અક્ષર આજે, અને આઉટ થઈ ગયો છે. દુબે આવી ગયો છે. ચલો બાબા, અક્ષર પટેલ આઉટ. રન આઉટ. ભગવાન પ્લીઝ 64 થયા છે. કુલિયર સેન્ચુરી મારે, પ્લીઝ 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 પ્લીઝ. 50 का पैकेज. जीतेगी इंडिया जीतेगी श्योर. 19 नवंबर 2000 वखत હોય છે. 19 નવેમ્બર યાદ છે? હાલત બોલે 19 નવેમ્બર. हर्डल पर फिसले थे तो हम वो अफोर्ड नहीं कर. दुबे भी સારું રમ્યો. मुझे लगता है सेंचुरी થઈ જાય ભગવાન, બોલना पड़ेगा. कोई सेंचुरी ना आगे આપણે आईसीसी जीती જઈએ બસ. 2 વર્ષ કંઈ માંગીશ નહીં બીજું. पतली गली से निकलने का इरादा. 76 पर કોહલીની વિકેટ ગઈ. દુબે ગયો તો યાર ખાલી. શું લાગે આજે ઇન્ડિયા જીતે? જીતશે? કોહલી કેવું રમે બાકી આજે?
કોહલી આમ સ્લો રમ્યો પણ સૌથી વધારે રન એના જ છે. એને વિકેટ હાથીને એટલે રન થયા. હા, અગર એ આઉટ થઈ ગયો તો ઓલ આઉટ થઈ જતું ઇન્ડિયા. કોણ જીતશે આજે? વિરાટ કોહલી. ઓ વિરાટ કોહલી કેટલા રન મારે બાબુ? નહીં ખબર. હંસાબેન કોણ જીતશે આજે? ખબર નહીં, એમ નથી રસ જ નહીં ના. કઈ ખબર પડે નહીં. ઇન્ડિયા કે કોણ? ये जीतता ઇન્ડિયા है જીતે તો સારું. मेरा તો સારું નહીં તો જ સારું. હા ચલો. मेरा तो यही है कोहली जीते. કોહલી બેટા આજે કોહલી બહુ જ સારું રમ્યો. 76 રમ્યો. 76. અક્ષર સારું રમ્યો, દુબે સારું રમ્યો. તો થોડું ઘણું હવે લાગી રહ્યું છે કે ઇન્ડિયાના ચાન્સ છે. જે રીતે શરૂઆત થઈ એ પ્રમાણે એવું લાગતું હતું કે 140ની આસપાસ થશે એમ રન, પણ 176 થયા છે. છેલ્લા 2 બોલમાં નિશાન એમ કીધું, મેં કીધું છક્કા મારે ભલે આઉટ થતા હોય તો થાય, પણ આઉટ થશે તો 2 વિકેટ જશે ને 6 મારે તો 12 રન મળશે. પણ છેલ્લા બંને બોલમાં દુબે અને જેડુ બંને આઉટ થઈ ગયા. કંઈ નહીં, ચલો સ્ટાર્ટ થઈ જશે સાઉથ આફ્રિકાની બેટિંગ. જોઈએ ફિલ્ડિંગ ને બોલિંગ જોરદાર કરવી પડશે હવે ઇન્ડિયાએ. કેમ માધુરી બેટો માસે बताऊं कर रही हूँ. અષ્ટી બૂમ પડાવે છે આ વખતે. ફૂલ વાઇબ આવી રહ્યા છે કે ઇન્ડિયા જીતી જશે આજે. કિંગ કોહલી, કિંગ કોહલી જીતશે. कौन जीतेगा आज? कौन? हेयर स्टाइल. ओह माय गॉड, टू हेयर स्टाइल. नहीं जीती बेटा, नहीं जीतू. पाकिस्तानी छोकरो જેવું થશે. ફૂલ સેલિબ્રેશન કરે, હારી ગયા છે. अच्छा ये ले मारूंगी. ऊपर अड़े છે બેટા पंखा पर. वो कर दिखाया अर्शदीप ने. विकेट की जरूरत थी, साझेदारी को तोड़ने की जरूरत थी. गाइस इंडिया कंफर्म हारी जैसे 30 बॉल में 30 रन का अंत થઈ શકે. फिनिश नहीं कर पाए. विराट कोहली के इमोशन, भारतीय टीम के इमोशंस, वहां पे आपको रॉ इमोशन. બુમરાહ આવે છે. નિશા શું લાગે છે? નહીં દેખાતું પણ શું લાગે છે? બુમરાહ આવે છે વિકેટ લે. બુમરાહ પ્લીઝ એક વિકેટ ले ले. दे दे एक विकेट दे दे. इस विश्व कप में जस्ट તો ગઈ છે ને વિચાર્યું કે ના ગઈ પણ नहीं सकता. छा गया बुमराह. बुमराह को कब लाए? 12 रन क्या बनेंगे? એક બોલમાં 9 રન ક્યારે પોસિબલ નથી. નિશા લાઈટ કરતો ફટાફટ. सारे जहां से હિન્દુસ્તાન હમારા. જો ફટાકડા ફૂટ્યા બહાર. 2 સૂર્યા તો બૂમ પાડી. સૂર્યાએ હમણાં भी कैच करो गाइस. मम्मी की जैसे पूछ इंडिया जीती क्यों गाइस? हम लोग को चाहिए 12 में. खुशियां ही खुशियां हो दामन में, जिसके क्यों ना खुशी से इतनी हद तक खुशी है भाई. पापा कैसा लग रहा है? ફટાકડા ફૂટવા માંડ્યા તો फटाकड़ा फूट रहा है. चलो चलो बाहर. चलो 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 चलो. कब आवन बाहर? चलो मजा આવશે. વસ્તુમાં થાય છે ક્રિકેટમાં. સ્લાઇડર મારા બાપ બી આપી છે. 2012 પછી ઇન્ડિયા ફાઇનલી આજે T20 વર્લ્ડ કપ જીતી ગયો છે. હું અને ભાઈ બંને બહાર જઈ રહ્યા છીએ. બીજો ભાઈ અને નિશા બંને આવે છે પાછળ. ચાલો ચાલો. નિશાન કપૂર બે આવે જ છે. નહીં રાજુ બી હે આવશે.
કેમ કે આપણે વર્લ્ડ કપ જીત્યા છીએ પણ 2012 પછી આજે જોરદાર મજા આવી રહી. મારો ભાઈ ખીજાઈ ગયો કે જલ્દી ચલો હવે ઘરે, એટલે આપણે જઈએ છીએ હવે. બીજો એક મળી નથી રહ્યો અને એક ઉતાવળ કરે છે. ઇન્ડિયા જીતી ગયું, શું કહેવા માંગો છો? જીતવાનું જ હતું ને. બાબુ બાબુ તું કહેતી હતી કોહલી રન મારશે. કોહલી સાચે રન માર્યા ગઈકાલે 76. 176 થાય ને એમાં 76 કોહલીએ માર્યા. ઇન્ડિયા જીતી ગયું બબ્બુ. અમે બહાર ગયા હતા રાત્રે, કેવું હતું ખબર તને? તો ગાઈસ, તો વ્લોગ જોઈને કેવી મજા આવી કોમેન્ટ કરજો. અને જે લોકોએ કાલની મેચ નહીં જોઈ એ લોકોને મારા વ્લોગ થ્રુ જોવા મળી ગઈ હશે. અને ઇન્ડિયા ફાઇનલી ગઈકાલે વર્લ્ડ કપ જીતી ગયું છે 12 વર્ષ પછી. 12 વર્ષ 2012 પછી, વર્ષ 12 કે 13 મને નથી ખબર, પણ 2012 પછી વર્લ્ડ કપ જીતી ગયું છે. અને લોકોની ખુશી અલગ જ લેવલની છે. લોકો ગાંડા થઈ ગયા હતા. ઇવન અમદાવાદમાં નહીં, આખા ઇન્ડિયામાં આ જ હાલત. હું સવારમાં 4 વાગ્યાની આસપાસ સૂતી છું. 4 વાગે સૂતી અને 9 વાગ્યાથી ફોન લઈને બેઠી ગઈ છું. રીલ્સ સાથે જોજ કરું છું. અને કોઈ એક એવી ક્રિકેટની મુમેન્ટ નહીં હોય, ક્રિકેટની કોઈ પોસ્ટ નહીં હોય જેની અંદર મારી કોમેન્ટ તમને નહીં જોવા મળે. અને બસ કંઈ નહીં, બહુ 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 જ ખુશ છું હું અને બધા ઇન્ડિયન. અને મારા ઘરે પપ્પા ને ભાઈઓને બધાને બહુ જ શોખ છે. બહુ એટલે બહુ ગાંડો ક્રેઝ છે એ લોકોને મેચનો. તો રાત્રે જેવા જીત્યા ને એવું મારા ભાઈ, તમને લોકોને ખબર છે મારા ઘરની હાલત કેવી છે, તો શોધીને કોહલીની ટી શર્ટ પહેરી અને મારી બેનને કહેતો હતો કે આના કારણે મેચ જીતી એમ. અને એ તો છે, જો કે એ આઉટ થઈ ગયો હોત ને તો ઓલ આઉટ થઈ જતું ઇન્ડિયા. પાછળ કંઈ હતું નહીં વધારે. અને હતા મતલબ હાર્દિક પંડ્યા, અક્ષર દુબે બી કાલ સારું રમ્યો, પણ તો બી કેમ કે કોહલી અને હિટમેન બંનેમાંથી એક તો જોઈએ એમ. આટલા દિવસ સુધી કોહલી પરફોર્મ નહોતો કરતો તો હિટમેન સાચવી લેતો હતો. ગઈકાલે એનાથી આઉટ થઈ જવાયું તો કોહલીએ મસ્ત રમી લીધું અને મજા આવી ગઈ. ફાઇનલી ઇન્ડિયા ઘણા બધા વર્ષો પછી વર્લ્ડ કપ જીતી ગયું. એની ખુશી બધાની અલગ લેવલની છે. રાત્રે હું તો ઘરે આવીને ઇન્ડિયન ટીમ જીતી એના પછીની એ લોકોની મૂવમેન્ટ્સ હોય બધી એ હું રીલમાં આવીને જોતી હતી. રાત્રે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી મેં આ જ જોયું છે. ઇવન સવારે 9 વાગ્યાને ઉઠીને 12 વાગ્યા સુધી મેં આ જ કર્યું છે. આજે તો મારે બહુ કામ છે તો પણ. અને બસ કંઈ નહીં, ઇન્ડિયા ફાઇનલી જીતી ગયું છે. હવે 2027નો વર્લ્ડ કપ. મારી ડિમાન્ડ ઓછી થતી. બસ ભગવાન આટલું કરી દો પછી કંઈ નહીં માગું, બસ આટલું કરી દો પછી કંઈ નહીં માગું, આટલું કરી દો પછી કંઈ નહીં માગું. ગઈકાલે જ હું બોલી હતી કે આટલો વર્લ્ડ કપ જીતાડી દો પછી કંઈ નહીં. ચલો, મજા આવી ગઈ. 19 નવેમ્બરનું દુઃખ ઓલમોસ્ટ તો ઓછું ના કહેવાય, કેમ કે યાર એ મેચ ઇન્ડિયાની અંદર હતી ને આપણે હારી ગયા છીએ. પણ ઓસ્ટ્રેલિયાને આઉટ કરી દીધા, ઇંગ્લેન્ડને બધાની સામે જીતી ગયા એટલે મજા આવી ગઈ. અને બસ કંઈ નહીં, મારી પાસે બોલવા માટે કંઈ છે નહીં. હું આટલું બધું બોલું છું પણ ઠેકાણા વગરનું બોલતી હોઈશ, કેમ કે મારાથી કોઈ સારી સ્પીચ અપાય એમ નથી. ખાલી બગ કરાવી લો મને. કંઈ નહીં, ગઈકાલે ઇન્ડિયા મેચ જીતી ગયું. બહુ મજા આવી. બધા લોકો માટે એક ઇમોશનલ મુમેન્ટ હતી. અને બસ કંઈ નહીં, ચલો એની સાથે જ આપણે અત્યારે આ વ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારે લોકોને ચાલતા જવાનું છે બાજા કરવા માટે આજે, તો એ વ્લોગ તમને 1-2 દિવસમાં જોવા મળશે આ વ્લોગના પછી. તો ચલો બાય. અમે લોકો રેડી થઈએ. અને વરસાદ છે અમદાવાદમાં, વરસાદ ઓછો થાય પછી નીકળીશું. ગામડે જવાનું છે. ચલો.